લદ્દાખમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિની માંગણી સાથે ચાલી રહેલા આંદોલન બાદ થયેલી હિંસામાં 4 લોકોના મોત અને 80 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેના માટે વહીવટી તંત્રે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસે તેમની પ્રેસ કોન્ફરન્સ થાય તે પહેલા જ તેમની ધરપકડ કરી લીધી હતી. આ ધરપકડ પૂર્વે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વાંગચુક દ્વારા સ્થાપિત NGO સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખનું FCRA લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું અને NGO વિરુદ્ધ તપાસ પણ શરૂ કરી હતી. વાંગચુકે આ કાર્યવાહીને વખોડી કાઢતા કહ્યું હતું કે સરકાર તેમને બલીનો બકરો બનાવીને બેરોજગારી અને વચનપૂર્તિ જેવા મુખ્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે. તેમણે દાવો કર્યો કે 2022 થી 2024 દરમિયાન તેઓએ FCRA લાયસન્સ લીધું નહોતું કારણ કે તેઓ વિદેશી ફંડિંગ લેવા માંગતા નહોતા. વાંગચુકે ચેતવણી આપી હતી કે જો તેમની ધરપકડ થશે તો યુવાનો વધુ જાગૃત થશે અને સરકાર માટે પડકારો વધશે. આંદોલન પહેલા તેમને દેશદ્રોહનો કેસ અને આવકવેરાની નોટિસો પણ મળી હતી. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.